અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભાજપ કાર્યાલય પર પ્રદેશ સહ કોષાધ્યક્ષની પ્રેસ મીટિંગ. કટોકટી દિવસ જાહેર કરી અનુસંધાને ધર્મેન્દ્ર શાહે આપી માહિતી. 25 જૂનના દિવસે ભાજપ દ્વારા કાળો દિવસ મનાવ્યો. આ દિવસે સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાત્રે 12 વાગે કટોકટી કરી હતી જાહેર. કોઈપણ કાર્યકર્તાઓનો વિરોધ કરે તો જેલમાં ધકેલી દેતા હજારો કાર્યકર્તાઓને જેલમાં ધકેલાયા. 25 જૂનની કટોકટીને લઈ ભાજપ દ્વારા કાળો દિવસ મનાવ્યો. બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, અરવલ્લી. આજના કાર્યક્રમને લઈને આજે 25 જૂન એ સમગ્ર દેશની અંદર કટોકટીના કાળા દિવસ તરીકે ઓળખાય છે. 1975ની સાલની અંદર એ ફરીના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરાબેન ગાંધીએ રાષ્ટ્રપતિ જોડે સહી કરાવીને દેશમાં આંતરિક કટોકટીની ઘોષણા રાતના 12 વાગે કરી. કોઈ પણ પ્રધાનમંત્રીની મિટિંગની અંદર આ નિર્ણય લેવાયો નહોતો અને 12 વાગ્યા પછી રાતના કટોકટીની જાહેરાત થઈ પછી સમગ્ર દેશની અંદર તમામ ફિલ્ડની અંદર સેન્સરશિપ લાગી ગઈ. અખબારો હોય, મીડિયા હોય અને દરેક રાષ્ટ્રીય નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા. એ લોકોને કઈ જેલમાં રાખ્યા છે એની પણ કોઈને ખબર નહોતી. કોઈ બી વ્યક્તિ એની સામે અવાજ ઉઠાવે તો સીધો જેલના દાયરામાં દાખલ થઈ જતા હતા. એવી સ્થિતિનું નિર્માણ આઝાદીના ઇતિહાસ પછી પહેલીવાર 1975ની સાલમાં થયું. આ થવા પાછળનું કારણ એ હતું કે 12મી જૂન 1975ના દિવસે જસ્ટિસ જગમોહન સિંહ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. એમણે કીધું કે વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીએ લોકસભાની ચૂંટણીની અંદર ભ્રષ્ટાચાર કે ગેરરીતિ આચરી છે, માટે એમને ગ્રામ પંચાયતથી લઈને લોકસભાની ચૂંટણી 6 વર્ષ સુધી લડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એના હિસાબે સમગ્ર દેશની અંદર મોટા પાયે આંદોલનો ચાલુ થયા અને એમને લાગ્યું કે મારી ખુરશી સહી સલામત નથી, એટલે એમણે દેશની અંદર આંતરિક કટોકટી દાખલ કરી. અને આંતરિક કટોકટી દાખલ કર્યા પછી જે કંઈ અત્યાચારો, જે કંઈ જુલ્મો થયા એ બધા જ અખબારોમાં સેન્સરશિપ હોવાના કારણે પ્રકાશિત થતા નહોતા, પણ લોકોના જુદા જુદા સંગઠનો મારફતે દેશની અંદર લોકશાહી પુનઃસ્થાપિત થાય એના માટે અભિયાન ચલાવવામાં આવેલું હતું. ને લગભગ 21મી માર્ચ 1977ના રોજ દેશમાંથી આંતરિક કટોકટી ઉઠાવી લેવામાં આવી અને ત્યાર પછી જે લોકસભાની ચૂંટણી આવી એની અંદર ઇન્દિરાબેન ગાંધીનો કારમો પરાજય થયો ને પહેલીવાર ગુજરાત આખા દેશની અંદર જનતા પક્ષની સરકાર બનીને એમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા.